નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ એટલે કે આખું અઠવાડિયું, ઓગસ્ટનું પહેલું અઠવાડિયું WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફે જાહેર કર્યું છે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે, એટલે કે સ્તનપાન સપ્તાહ. આપણે સૌ જાણીએ છીએ, મેડિકલ સાયન્સે તો પ્રૂવ કરી દીધું છે, સાબિત કરી દીધું છે કે બાળક માટે, નવજાત શિશુ માટે માતાનું દૂધ છે એ ઔષધિ છે. એમ પણ કહી શકીએ કે એ જગતની સર્વોત્તમ ઔષધિ છે. સાવ નવજાત શિશુ છે, એને તો બીજું કંઈ ખાવા પીવાનું હોતું જ નથી. એટલે એને તો માતાનું દૂધ, એના જન્મ પછી પહેલું જ પોષણ જો એનું કાંઈ હોય તો એ માતાનું દૂધ છે. હવે તો હોસ્પિટલોમાં બાળકો જન્મે છે એટલે ત્યાં તો અલગ અલગ પ્રકારનું પેલું આપવામાં આવતું હોય છે, પણ મૂળભૂત રીતે જે આપણી પરંપરા છે એ પ્રકારની છે કે બાળકનો જન્મ થાય એટલે એનું પહેલું પોષણ માતાનું દૂધ હોય છે. સ્તનપાન કરે બાળક અને એ એનું પહેલું પોષણ. અને બાળક લગભગ એકાદ વર્ષનું થાય, 10 મહિના, 11 મહિના, 12 મહિનાનું, લગભગ 1 વર્ષનું, ત્યાં સુધી એ બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય છે, એટલે માતાનું દૂધ પીતું હોય છે. અને એ એનું પોષણ પછી તો બાળક 6-8 મહિનાનું થાય એટલે એને પોચી વસ્તુ આપવામાં આવતી, જેમ કે ભાત રાંધીને આપવામાં આવે, એમાં થોડું મીઠું ને ઘી નાખીને ક્યારેક ખીચડી આપવામાં આવે. એવી પોચી વસ્તુ બાળકને, ફ્રૂટનો જે ગર્ભ હોય અંદરનો, એ ધીમે ધીમે આપવામાં આવે. પણ એ 6-8 મહિના પછી, પણ પહેલા 6 મહિના અથવા તો પહેલા દિવસનું, બાળકના જન્મ પછીનું પહેલું પોષણ માતાનું દૂધ હોય છે. અને એ સર્વસ્વીકૃત વાત છે, અને વિશ્વના કોઈ પણ ખૂણે બાળક જન્મે તો આ વસ્તુ એ જ સત્ય છે. યુનિસેફે અને WHO હુએ આ વસ્તુને સ્વીકારી અને આ દિવસની, આ અઠવાડિયાની, આમ તો એક અઠવાડિયું, એક દિવસ નહીં, પણ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ આખું વીક એ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવાનું નક્કી કર્યું ને એ રીતે ઉજવણી આખા વિશ્વમાં થઈ રહી છે. આખા અઠવાડિયા દરમિયાન બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ શું છે, બાળક માટે માતાના દૂધનું મહત્ત્વ શું છે, માતા માટે પણ એનું બહુ મહત્ત્વ છે. તો એ વિશ્વ આખાને સંદેશો આપવા, વિશ્વની માતાઓને અને વિશ્વને સંદેશો આપવા માટે હુએ અને યુનિસેફે આ અઠવાડિયાની ઉજવણી શરૂ કરી છે ને એ રીતે આખા વિશ્વમાં ઉજવાઈ રહી છે. જુદા જુદા કાર્યક્રમો થાય, સેમિનારો થાય, વર્કશોપ થાય, ભાષણો થાય, ડૉક્ટરોની ટીમો આવી અને માતાઓને અને પિતાઓને આ વાત સમજાવે, અને એ રીતે પછી એને માટે ચિત્ર હરીફાઈઓ થાય, નિબંધ સ્પર્ધાઓ થાય. એ આખા વિશ્વમાં અલગ અલગ રીતે ઉજવણી થતી રહેતી હોય છે આખા વીક દરમિયાન, અઠવાડિયા દરમિયાન. હવે તમે જુઓ, કુદરતની પણ કેટલી કરામત છે. આપણને કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય, આપણે કોઈ દિવસ વિચાર પણ ન કર્યો હોય. બાળક જ્યાં સુધી 9-10 મહિનાનું ન થાય ત્યાં સુધી એના મોઢામાં દાંત નથી આવતા. જુઓ, બાળક જન્મે છે ત્યારે એના મોઢામાં દાંત નથી હોતા. બાળક 9-10 મહિનાનું થાય એ સમય આમ તેમ થોડોક હોઈ શકે. કોઈ બાળક છે એને 8 મહિને દાંત આવવાની શરૂઆત થઈ જાય, કોઈ બાળકને 10 મહિને થાય, 11 મહિને, એ આમ તેમ 1-2 મહિના આમ તેમ થઈ શકે. પણ બાળકના જન્મથી એના મોઢામાં દાંત નથી હોતા. કુદરતને ક્યાં ખોટ હતી? આપી શક્યા હોત. આટલું આખું શરીર આપ્યું બાળકને તો 2 દાંત ના આપત? કુદરત જન્મ વખતે જ દાંત આપી શકત આપણને બધાને. આપણે બધા દાંત વગર જન્મ્યા હતા. તો કુદરતને કંઈ ખોટ નહોતી ત્યાં 2 દાંતની. એ આપણા મોઢામાં 2 દાંત મૂકી શક્યા હોત ત્યારે. પણ કુદરતને ખબર હતી કે આ બાળક જન્મી અને પછી પોષણ મેળવવા માટે માતાનું દૂધ પીશે, માતાને એના ઉરમાં, એના હૈયામાં બટકું ન ભરી લે, એને વાગી ન જાય. કુદરતે જુઓ કેટલું ધ્યાન રાખ્યું છે, માતાનું ધ્યાન રાખ્યું છે, બાળકનું ધ્યાન રાખ્યું છે. તો એને વાગી ન જાય, એની માના હૈયામાં બટકું ન ભરી લે બાળક ભૂલથી. નવજાત શિશુ છે, એને તો કંઈ ખબર નથી. તો એટલા માટે કુદરતે દાંત નથી આપ્યા. બાળક જ્યારે ફીડિંગ કરવાનું ધીમે ધીમે ઓછું કરે છે અથવા બંધ કરે છે ને, ત્યારે એને મોઢામાં દાંત આવે છે. બાળક 9-10 મહિનાનું થાય ત્યારે એના મોઢામાં દાંત આવવાની શરૂઆત થાય, ત્યારે એ ફીડિંગ કરવાનું, બ્રેસ્ટ ફીડિંગ બંધ કરે છે ધીમે ધીમે. એનો મતલબ એવો થાય કે કુદરતે એવી વ્યવસ્થા ગોઠવી છે કે એના મોઢામાં દાંત આવે, શિશુના મોઢામાં દાંત આવે ને ત્યાં સુધી એ માતાનું દૂધ પીતું રહેવું જોઈએ. એના શરીર માટે, એના
આરોગ્ય માટે એ વસ્તુ ઉત્તમ છે. બીજું તો દૂધ ઠીક છે, બહારનું પીએ, બહારની વસ્તુ ધીમે ધીમે શરૂ કરીએ, ખવડાવીએ, પોચી વસ્તુ ખવડાવીએ, પણ બાળકના મોઢામાં દાંત આવવાની શરૂ થાય ને, દાંત આવવાના શરૂ થાય ત્યાર પછી ધીમે ધીમે એને બ્રેસ્ટ ફીડિંગ ઓછું, એટલે માતાનું દૂધ ઓછું કરે એવી વ્યવસ્થા કુદરતે ગોઠવી છે. હવે આપણે કંઈક હવે બદલી નાખ્યું છે બધું, કે બાળક 4-6 મહિનાનું થાય ત્યાં જ એને માતાનું દૂધ આપવાનું બંધ કરી દેવામાં આવે છે, જુદા જુદા કારણોસર. એ કારણોની ચર્ચામાં આપણે નથી પડવું, પણ કુદરતી પરંપરા આ છે કે જ્યાં સુધી બાળકના મોઢામાં દાંત ના આવ્યા હોય ત્યાં સુધી એ બ્રેસ્ટ ફીડિંગ કરે, અને પછી ધીમે ધીમે એ ઓછું કરે, અને પછી ધીમે ધીમે સાવ બંધ કરે. તો એક આ મુદ્દો છે. એટલે ત્યાં સુધી બાળક છે એ સ્તનપાન કરવું જોઈએ, માતાનું દૂધ પીવું જોઈએ, તો એના સ્વાસ્થ્ય માટે સારું છે. કારણ કે હવે તો પ્રૂવ થઈ ગયું છે મેડિકલી કે માતાના દૂધમાં જે તત્વો છે એ બીજે ક્યાં છે, અને એટલા માટે જ જન્મના પહેલા કલાકથી જ બાળક છે એ માતાનું દૂધ પીવા માંડે છે, એના પોષણ માટે, એના શરીરના સ્વાસ્થ્ય માટે. હવે આપણે ગાયને પણ માતા કહીએ છીએ, તો ગાય માતાનું દૂધ છે, આપણી જે દેશી પરંપરાની જે ગાયો છે, આપણે ગીર ગાયો કહીએ, આપણે કાંકરેજી ગાયો કહીએ, પણ મૂળ આપણી ગાયો છે, હાઇબ્રિડ નહીં, મૂળ આપણી ધરતીની જે ગાયો છે. તો એ દેશી ગાયોનું દૂધ છે એ પણ માતાના દૂધ જેવું જ છે. એમાં પણ અનેક પ્રકારના વિટામિન, પોષક તત્વો, ખનિજ તત્વો બધું જ છે ગાયના દૂધમાં. એટલે જુઓ, આપણે ત્યાં તમામ પ્રકારના દૂધમાં ગાયનું દૂધ ઉત્તમ કહેવાનું છે. એનું કારણ આ છે, ગાયને માતા કહીએ છીએ, એ આપણી બીજી માં છે. ધરતીને માતા કહીએ છીએ, એ પણ આપણી માં છે. તો ધરતીમાંથી પણ પોષક તત્વો મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો ક્યાંથી આવે છે? ધરતી જ ઉગાડે છે. ધરતીમાંથી જ રસકસ ખેંચી અને કઠોળ થાય છે, અનાજ થાય છે, શાકભાજી થાય છે, ફળો થાય છે. તો ધરતીમાં છે એ પોષક તત્વો આપે છે. આપણી માતા છે જનની, જ્યાંથી આપણે જન્મ લીધો છે, એ માતા પણ આપણને પોષક તત્વો આપે છે દૂધના રૂપમાં. પછી ગાયને પણ આપણે માતા કહીએ છીએ, તો ગાય પણ આપણને દૂધ આપે છે. એકદમ ગાયનું દૂધ પવિત્ર માનીએ છીએ. આપણે જે પંચામૃત કહીએ છીએ, કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરીએ છીએ, તો દૂધ, દહીં, ઘી, મધ, સાકર, આ 5 અમૃત ભેગા કરીએ છીએ, અને આપણે અમૃત કહીએ છીએ. એમાંથી 3 તો ગાયના અમૃત છે, દૂધ, દહીં અને ઘી. સાકર અને મધ એ ઠીક છે, બીજા અમૃત છે, પણ 5માંથી 3, પંચામૃતમાંથી 3 દ્રવ્યો તો ગાયના છે. તો ગાયના દ્રવ્યો કેટલા તાકાતવાન હશે, કેટલા પવિત્ર હશે, અથવા તો કેટલા પોષક હશે, એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. ગાયનું દૂધ, પછી ગાયનું ગૌમૂત્ર, કોઈ પણ ધાર્મિક વિધિ થતી હોય તો ત્યાં ગૌમૂત્ર છંટાય છે. પછી ગાયના ગોબરથી ત્યાં લીપણ કરવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ થતો હોય કે કોઈ પણ મોટું કાર્ય થતું હોય ધાર્મિક, આધ્યાત્મિક, તો ત્યાં ગૌમૂત્ર અને ગાયના ગોબરનું પણ એટલું જ મૂલ્ય છે, ગાયના છાણાનું એટલું મૂલ્ય છે. યજ્ઞમાં ગાયના છાણા વપરાય છે, ગાયનું ઘી વપરાય છે. તો આ બધી પરિસ્થિતિ સૂચવે છે, બતાવે છે કે ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ, માખણ, આ પણ બધું એટલું જ પવિત્ર છે. માના દૂધ જેવું જ પવિત્ર ગાયનું દૂધ છે. તો ગૌ માતાના દૂધમાંથી પણ એટલું જ પોષણ મળે છે. તો આપણે કાયમ માટે એવો આગ્રહ રાખીએ કે હવે આપણે ગાયનું દૂધ પીશું. ગાયનું દૂધ એટલે ગાયના ઘીમાંથી જ આપણે આપણી વાનગીઓ બનાવશું, અથવા રોટલા ઉપર ચોપડીએ તો ગાયનું ઘી ચોપડશું. કારણ કે કેટલી બધી વસ્તુ, કેટલા બધા રોગો સામે તમને રક્ષણ આપે છે, શરીરને કેવું બળવાન બનાવે છે, પુષ્ટિવાન બનાવે છે. તો આ બધી વાત જે આપણી માતાને લાગુ પડે છે એ જ ગાયને લાગુ પડે છે. માતાનું દૂધ 10 મહિના, વરસ આપણે પીધું, હવે બાકીની જિંદગી છે એ ગાયનું દૂધ પીએ, તો એ રીતે ગાય માતાનો પણ બચાવ થશે, ગાયના દૂધની ડિમાન્ડ વધશે. ગૌપાલકો, જે લોકો ગાયને પાળે છે, જેણે ગાય રાખી છે પોતાની ઘેરે, એને પ્રોત્સાહન મળશે, કારણ કે એની ડિમાન્ડ વધશે ગાયના દૂધની, દહીંની, ઘીની, છાશની, માખણની. તો એને પણ પરવડશે ગાય રાખવી, નહીંતર તો કોઈ ગાય નહીં રાખે આવતા દિવસોમાં, આવતા વર્ષોમાં. તો આ બધી પરિસ્થિતિ જરૂરી છે. તો બસ આજે 1 ઓગસ્ટ છે, એટલે કે સ્તનપાન દિવસનું જે આખું સપ્તાહ ઉજવાય છે, બ્રેસ્ટ ફીડિંગ વીક, તો એનો પહેલો દિવસ છે. તો માતાના દૂધનું મહાત્મ્ય એની વાત કરવી હતી, સાથે સાથે ધરતી માતાના મહાત્મ્યની વાત કરવી હતી, અને ગૌ માતાના દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ એના મહાત્મ્યની વાત કરવી હતી. તો આજે આટલી વાત
ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.